ડિરાઇવ ઇન્ડેક્સિંગ પરિચય જોઈએ તો ડિરાઇવ ઇન્ડેક્સિંગ એ ઇન્ડેક્સિંગની એવી પદ્ધતિ છે જેમાં દસ્તાવેજમાંથી જ કીવર્ડ્સ લઈને ઇન્ડેક્સ ટર્મ તૈયાર થાય છે. તેને ક્યારેક ન્યુમેરિકલ ઇન્ડેક્સિંગ ટેકનિક પણ કહેવામાં આવે છે, કારણ કે ઘણા સમયે સંખ્યા, કોડ, સિમ્બોલ પર આધાર રાખીને પણ ઇન્ડેક્સ એન્ટ્રી તૈયાર થાય છે. મુખ્યત્વે ટાઇટલ, એબ્સ્ટ્રેક્ટ અથવા તો ડોક્યુમેન્ટના ટેક્સ્ટમાંથી જ ઇન્ડેક્સિંગ ટર્મ ડિરાઇવ કરવામાં આવે છે. સરળ શબ્દોમાં જોઈએ તો ડિરાઇવ ઇન્ડેક્સિંગ એટલે કે ડોક્યુમેન્ટમાંથી સીધા જ ટર્મ્સ કાઢીને ઇન્ડેક્સ તૈયાર કરવું, કોઈ એક્સ્ટ્રા વોકાબ્યુલરી કંટ્રોલ વગર. અર્થ સામાન્ય રીતે જોઈએ તો ડિરાઇવ શબ્દનો અર્થ છે ઉપજાવવું તથા તો કાઢવું, એટલે કે ડોક્યુમેન્ટમાંથી જે મહત્વપૂર્ણ શબ્દ મળે તેના સીધી જ ઇન્ડેક્સ તરીકે એન્ટ્રી કરવી. વિશેષતાઓ જોઈએ તો ડાયરેક્ટ ડેરિવેશન એટલે કે ઇન્ડેક્સ ટર્મ્સ ડોક્યુમેન્ટમાંથી જ મેળવાય છે. નો એક્સટર્નલ વોકાબ્યુલરી કંટ્રોલ એટલે કે થિસોરસ અથવા સબ્જેક્ટ હેડિંગ સબ્જેક્ટ હેડિંગ લિસ્ટનો ઉપયોગ ઓછો થાય છે. ઓટોમેટિક ઇન્ડેક્સિંગ માટે યોગ્ય એટલે કે કોમ્પ્યુટરાઇઝ ઇન્ડેક્સિંગ માટે ઉપયોગી છે. સિમ્પલ એન્ડ ફાસ્ટ મેન્યુઅલ ઇન્ડેક્સિંગ કરતાં ઝડપથી થાય છે. ટાઇટલ બેઝ એપ્રોચ તો ડોક્યુમેન્ટના ટાઇટલમાંથી મુખ્ય ટર્મ્સ કાઢવામાં આવે છે. પોસ્ટ કોઓર્ડિનેટ ટાઈપ્સ કે ટર્મ્સ અલગ રહે છે, સર્ચ સમયે કમ્બાઈન થાય છે. ડિરાઇવ ઇન્ડેક્સિંગની પદ્ધતિઓ જોઈએ તો કીવર્ડ ઇન કોન્ટેક્સ્ટ જેમાં ડોક્યુમેન્ટના ટાઇટલમાંથી કીવર્ડ લઈને ઇન્ડેક્સ એન્ટ્રી બનાવી, કીવર્ડ કોન્ટેક્સ્ટ સાથે દર્શાવાય જાય છે. ઉદાહરણ તરીકે ડોક્યુમેન્ટ ટાઇટલ છે ડિજિટલ લાઇબ્રેરી ઇન ઇન્ડિયા. ક્વિક ઇન્ડેક્સ એન્ટ્રી કેવી રીતે થશે તો પ્રથમ ડિજિટલ લાઇબ્રેરી ઇન ઇન્ડિયા, બીજું લાઇબ્રેરી ડિજિટલ ઇન ઇન્ડિયા ડિજિટલ લાઇબ્રેરી. બીજું છે ક્વોક એટલે કે કીવર્ડ આઉટ ઓફ કોન્ટેક્સ્ટ. કીવર્ડ્સને કોન્ટેક્સ્ટ વગર આલ્ફાબેટિકલ ઓર્ડરમાં રજૂ કરાય છે. ઉદાહરણ તરીકે ટાઇટલ છે ડિજિટલ લાઇબ્રેરી ઇન ઇન્ડિયા, ક્વોક ઇન્ડેક્સ એન્ટ્રી કેવી રીતે થશે ડિજિટલ લાઇબ્રેરી ઇન ઇન્ડિયા, લાઇબ્રેરી ડિજિટલ ઇન ઇન્ડિયા, ઇન્ડિયા ડિજિટલ લાઇબ્રેરી. કીવર્ડ અલોંગ વિથ ટાઇટલ એટલે કે કીવર્ડ્સને ટાઇટલ સાથે દર્શાવાય છે. ઉદાહરણ તરીકે ઇન્ડેક્સ એન્ટ્રી થશે ડિજિટલ ડિજિટલ લાઇબ્રેરી ઇન ઇન્ડિયા, લાઇબ્રેરી ડિજિટલ લાઇબ્રેરી ઇન ઇન્ડિયા, ઇન્ડિયા ડિજિટલ લાઇબ્રેરી ઇન ઇન્ડિયા. અહીંયા જોઈ શકીએ છીએ કે ડિજિટલ લાઇબ્રેરી ટાઇટલમાં 3 ટર્મિનોલોજી મળે છે, ડિજિટલ લાઇબ્રેરી અને ઇન્ડિયા. અહીંયા જણાવ્યું એ પ્રમાણે કીવર્ડ્સને ટાઇટલ સાથે દર્શાવે છે, તો દરેક કીવર્ડ્સ પ્રથમ આવે છે અને છેલ્લે ટાઇટલને મૂકવામાં આવે છે. એને કહે છે કીવર્ડ અલોંગ વિથ ટાઇટલ એન્ટ્રી. પરમુટ ટર્મ ઇન્ડેક્સિંગ એટલે કે ટાઇટલના દરેક શબ્દને પેરમાં પરમ્યુનેટ કરીને એન્ટ્રી બનાવી. ઉદાહરણ તરીકે યુઝ ઓફ કોમ્પ્યુટર ઇન એજ્યુકેશન ટાઇટલ છે જેની ઇન્ડેક્સ એન્ટ્રી થશે કોમ્પ્યુટર કોલન યુઝ ઇન એજ્યુકેશન, એજ્યુકેશન યુઝ ઓફ કોમ્પ્યુટર, યુઝ તો કોમ્પ્યુટર્સ ઇન એજ્યુકેશન. સાઇટેશન ઇન્ડેક્સિંગ એટલે કે ડોક્યુમેન્ટ માટે સાઇટેશન જે રેફરન્સ આપે છે તે લઈને ઇન્ડેક્સ એન્ટ્રી બનાવવી. ઉદાહરણ તરીકે સાયન્સ સાઇટેશન ઇન્ડેક્સ. ફાયદા જોઈએ તો સ્પીડ તો ડોક્યુમેન્ટમાંથી સીધા જ વર્ડ્સ લેવાથી સ્પીડમાં વધારો થાય છે. ઓટોમેશન ફ્રેન્ડલી એટલે કે કોમ્પ્યુટર પ્રોગ્રામથી સરળતાથી થાય છે. કોસ્ટ ઇફેક્ટિવ જેમાં સ્પેશિયલ વોકાબ્યુલરી કંટ્રોલની જરૂર નથી. એક્ઝોસ્ટિવ ટાઇટલ અને ટેક્સ્ટમાંથી ટર્મ્સ લઈએ તો બધા જ કોન્સેપ્ટ કવર થાય છે. પોપ્યુલર ઇન ડિજિટલ એજ તો ગૂગલ, સ્કોપસ, વેબ ઓફ સાયન્સ બધામાં તેનો ઉપયોગ થાય છે. ગેરફાયદા જોઈએ તો નોઇઝ એટલે કે ઇરરિલેવન્ટ વર્ડ્સ પણ ઇન્ડેક્સમાં આવી જાય છે. વોકાબ્યુલરી કંટ્રોલનો અભાવ તો સિનોનિમ્સ ઓનોનિમ્સની સમસ્યા થાય છે. ઉદાહરણ તરીકે ફિલ્મ વર્સિસ મૂવીઝ બંને અલગ ટર્મ છે તો અલગ અલગ એન્ટ્રી થશે. કોન્ટેક્ચ્યુઅલ એરર જેમાં ડોક્યુમેન્ટમાં રહેલા શબ્દોનો અર્થ ઇન્ડેક્સમાં સ્પષ્ટ થતો નથી. ટુ મેની એન્ટ્રીઝ એટલે કે ટાઇટલ અને એબ્સ્ટ્રેક્ટમાંથી ટર્મ્સ લેવાતા હોવાથી એન્ટ્રીઝની સંખ્યા વધી જાય છે. યુઝર એફર્ટ વધારે તો યુઝર્સને બુલિયન સર્ચ સારી રીતે આવડવું જોઈએ. ઉદાહરણ જોઈએ તો ડોક્યુમેન્ટનું ટાઇટલ છે ઇમ્પેક્ટ ઓફ મોબાઈલ ટેકનોલોજી ઓન એકેડેમિક લાઇબ્રેરી, તો ક્વિક એન્ટ્રી કેવી રીતે થશે ઇમ્પેક્ટ પછી ઓફ મોબાઈલ ટેકનોલોજી ઓન એકેડેમિક લાઇબ્રેરી. સેકન્ડ ટર્મિનોલોજી મોબાઈલ પછી ટેકનોલોજી ઓન એકેડેમિક લાઇબ્રેરી, ઇમ્પેક્ટ ઓફ ટેકનોલોજી તો મોબાઈલ ઇમ્પેક્ટ ઓફ ઓન એકેડેમિક લાઇબ્રેરી, લાઇબ્રેરી તો એકેડેમિક ઇમ્પેક્ટ ઓફ મોબાઈલ ટેકનોલોજી. નિષ્કર્ષ જોઈએ તો ડિરાઇવ ઇન્ડેક્સિંગ એ મોડર્ન લાઇબ્રેરી અને ડિજિટલ ડેટાબેઝ માટે અત્યંત ઉપયોગી છે, કારણ કે તે ઝડપદાર, ઓટોમેશન ફ્રેન્ડલી અને એક્ઝોસ્ટિવ છે. પરંતુ તેમાં વોકાબ્યુલરી કંટ્રોલ અને કોન્ટેક્ચ્યુઅલ એક્યુરસી ઓછી હોવાથી નોઇઝ વધારે થાય છે. આજકાલ ક્વિક, કોક, ક્વેક, પરમેટ્રમ અને સાઇટેશન ઇન્ડેક્સિંગ તેના મુખ્ય પ્રકારો તરીકે વ્યાપક ઉપયોગમાં લેવાય છે.